નમસ્કાર, હું છું કેથલ અને આપ જોઈ રહ્યા છો CB24। દક્ષિણ ગુજરાતના રાજકારણના પગલે પૂર્ણેશ મોદીનું ફોર્મ ભરવા માટે જીતુ વાઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે। અમારા એક સિનિયર કર્મઠ અનેક સંગઠનાત્મક અને ગવર્મેન્ટની વ્યવસ્થાઓમાં મંત્રી તરીકે અલગ અલગ કમિટીઓમાં વિધાનસભામાં ધારાસભ્ય તરીકે જેમણે સરાહની કામગીરી સફળતાપૂર્વક કરી છે એવા અમારા આગેવાન પૂર્વ મંત્રી સુરતના માનની ધારાસભ્ય શ્રી એડવોકેટ અને અનેક એમની પાસે વિઝન સાથે રાજ્યની વિકાસની દિશા હોય, વહીવટી બાબતો હોય, સંવૈધાનિક બાબતો હોય, એમના માટે નિપુણ છે એવા આદરણીય પૂર્ણેશભાઈ મોદીનું આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભામાં ફોર્મ એ ભર્યું છે। જેમને ટેકો અમારા રાજેન્દ્રભાઈ ધારાસભ્ય શ્રી કડીએ આપ્યો છે। પાર્ટીની વ્યવસ્થા મુજબ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ, અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારું શીર્ષ નેતૃત્વના સૂચના અનુસાર આજે માનનીય પૂર્ણેશભાઈ મોદીનું ઉપાધ્યક્ષ તરીકેનું ફોર્મ આ ગૌરવવંતી વિધાનસભામાં ભર્યું છે। મને ખૂબ ખુશી છે કે કેવા સિનિયર લીડર આવનારા દિવસોમાં ઉપાધ્યક્ષ તરીકે માનનીય શંકરભાઈના સાથી તરીકે, એમના અધ્યક્ષ તરીકે, ઉપાધ્યક્ષ તરીકે સુપેરે વિધાનસભાની કાર્યવાહી એ તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સંભાળશે। આજે અમે એનું ફોર્મ ભર્યું છે અને અમને આનંદ છે પાર્ટીને અને સરકારને એક એવા સિનિયર લીડર, એક વિઝનરી આગેવાન એ વિધાનસભાના ઉપાધ્યક્ષ થવા જઈ રહ્યા છે। પહેલી વાત તો હું જો ખોટી રીતે એવો શબ્દ પ્રયોગ કર્યો હોય તો હું રાજનીતિમાં વાત કરવા નહોતો માંગતો, પણ ખોટી રીતે એ શબ્દ પ્રયોગ બરાબર નથી। રાજ્યની જનતાએ જેમને વિપક્ષનું પણ પદ ન મળે એટલી સંખ્યામાં ચૂંટ્યા છે। જીતવા તો નીકળ્યા હતા આખી વિધાનસભા, પણ ગુજરાતની જનતા માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર માનનીય અમિતભાઈ અને હવે નીતિન નવીનજીને જે તે વખતે નડ્ડાજીના નેતૃત્વમાં રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈના નેતૃત્વની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે, પોતે વિપક્ષનું પદ પણ પ્રાપ્ત ન કરી શકે, પ્રજાને ન સમજાવી શકે, કારણ કે વિકાસની વિરોધી કોંગ્રેસ રહી છે। હંમેશા ભારતીય જનતા પાર્ટી પ્રજાહિતના કામો કરી રહી છે। એવા સંજોગોમાં ખોટી રીતે કહેવું, બંધારણીય જે વ્યવસ્થાઓ છે, બંધારણીય વ્યવસ્થાઓમાં ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે આ પદ સુધી ન પહોંચીને પ્રજાને પણ વિશ્વાસ નહીં જીતી શકનાર કોંગ્રેસ એ હંમેશા ખોટી વાત, આપ જાણો છો કે જે પ્રકારે સંખ્યા છે એ સંખ્યામાં કોઈ સંજોગોમાં એ કોઈ રીતે અમારા પૂર્ણેશભાઈએ ફોર્મ ભર્યું છે એમાં પહોંચી શકે એમ નથી। પણ રાજનીતિમાં, રાજ્યમાં આ પ્રકારે હંમેશા દિશાવિહીન કામ કરતી કોંગ્રેસને કહેવા માંગુ છું કે ખોટી રીતે આ વ્યવસ્થાઓ નથી। એ વ્યવસ્થાઓ બંધારણીય વ્યવસ્થાઓ છે, સંસદીય વ્યવસ્થાઓ છે અને અનુરૂપ ભારતીય જનતા પાર્ટી એ કામ કરી રહી છે। તમે વર્ષોથી સત્તાની બહાર છો, તમે સકારાત્મક, હકારાત્મક રાજનીતિ ક્યારેય ન તો ગ્રહમાં કરી છે, ન તો પ્રજાની વચ્ચે કરી છે, ન તો સમાજ જીવનમાં કરી છે। હંમેશા સકારાત્મક રહીએ તો હંમેશા પ્રજા સ્વીકારતી હોય છે અને પ્રજા એમને 27માં પણ સ્વીકારવાની નથી। પૂર્ણેશભાઈને હું ફોર્મ ભરવા માટે પાર્ટી વતી અને સરકાર વતી શુભકામના આપું છું।